તમને નવાઈ લાગશે, ગામ લોકો કેટલાક જાણે કેટલાક નહીં જાણતા, પણ જ્યારે ગોમેરાજી હાજર હતા સબ બળોરી હાજરીમાં આ મંદિરની નક્કી વાત ઉગી. હું પણ હાજર હતો. મેં ચોખવટ કરી લલિતભાઈ સાથે કે તમે મંદિર બનાવો, પણ તમારે જો તકતી લગાડવી હોય તો અત્યારે સ્પષ્ટતા કરો. આપણને એમ કે તકતી લાગ્યા વગર કઈ કામ થાય નહીં. લલિતભાઈએ જે જવાબ આપ્યો તે જવાબ ખરેખર ખૂબ એમના પ્રત્યે આપણા હૃદયમાં આદર જાગે કે મને કોઈ નામ નથી જોઈતું, નથી તકતી મારવી, ના મારું નામ ન કોઈ બીજાનું. જોકે રાત્રે આ પોલ્યુશન ખૂબ હતું અવાજનું, સહેવાતો નહોતો, એટલે સન્માન થયું ત્યાં સુધી તો જોયું સાંભળ્યું, પણ પછી પાછળથી ધીમે રહીને બહાર નીકળી ગયો. રાત્રે તમે જોયો હશે કે જ્યારે એમનો પરિવાર લલિતભાઈનું સ્વાગત કરવા માટે વારંવાર આગ્રહ કરતા હતા. લલિતભાઈ જાણે કે યુદ્ધ કરવા નહીં એટલે નહીં, પેલા આમ કહે છે અને પેલા આમ કહે. એકવાર તો ઈચ્છા થઈ કે હું લઈને આવું કે બેસો, હવે આટલા તમારા પરિવારની ઈચ્છા તો સ્વીકારવી જોઈએ. અને છેલ્લે સુધી મેં ધ્યાન આપ્યું કે માણસ અંદરથી કેટલો સાફ હોય. એમને લાવવામાં એને કીધું કે માં પહેલા હશે. ઓપન કો ઊંચા બેરા તો ન બા યાદ આવે, ન બાપ યાદ આવે, ન કોઈ બીજું યાદ આવે. એમણે માને બોલાયા અને માનું સન્માન કરાયું. પોતે ખુરશી ઉપર નહીં બેઠા, તે નહીં જ બેઠા. તમે કોઈ ધ્યાન રાખ્યું હતું તો કેટલો અઘરું કામ છે. આટલો મોટો ખર્ચો, ઘણો કરોડ નજીક પહોંચી જશે આ બધું થઈને, અને તો પણ એનાથી અલિપ્ત રહેવો, મારો કંઈ જ નથી એવો ભાવ રાખવો સહેલો નહીં. સાધુ સંતોમાં પણ સાચું કહું તો આટલી ઉદાસીનતા કે આટલી નિર્મળતા, નામ પ્રત્યેનો ભાવ ભાગ્યે જ ઓછો જોવા મળે, જે આ પરિવારમાં જોયું. લલિતભાઈ આટલા મજબૂત છે કારણ કે પાછળ મનોજભાઈને એમનો પરિવાર છે. નહીં તો ઘર આ દેવીઓ સામે બેઠી છે, એમનો પણ જો સહયોગ ના હોય તો પછી આદમી પણ કંઈ કરી શકે નહીં. તો આ બધાનો એમને સહયોગ છે, અને વડે ગામ લોકોનો પણ બધાનો સહયોગ એ બધી પ્રકારે. અને એટલે આ સુંદર મંદિર બની શક્યું, સુંદર કાર્યક્રમ થઈ શક્યો. આટલો સુંદર કાર્યક્રમ લલિતભાઈ પણ ધારતા નહીં હોય. તો આ ભગવાન સારણેશ્વર મહાદેવની કૃપા છે, અને એ કૃપા એમના ઉપર વરસતી રહે એવું કહેવાની જરૂર નથી, વરસે જ છે. એમનું જે કામ છે એ કામ જ એમને આશીર્વાદ અપાવશે. તમને ખબર નહીં હોય. સારણેશ્વર મહાદેવ કી એક સુંદર મંદિરનું નિર્માણ કર્યું. એના જે કોન્ટ્રાક્ટર સોમપુરા પ્રકાશભાઈ અને કિશોરભાઈ, એ બંને ભાઈઓ જો કોઈ બેમાંથી એક પણ હાજર હોય તો હાજર થાય, એમનું પણ બહુમાન થવું જોઈએ. આટલું સુંદર કામ કર્યું છે, નિષ્પક્ષ રહીને કામ કર્યું. પથ્થર જેવો વાત ઉગે એનાથી સારો જાય. હું પણ ધ્યાન આપતો, ક્યારેક ક્યારેક કહેતો પણ કરી કે આ થોડુંક વીક છે, કે બાપજી હીરામાં પણ વીક હોય, કારણ કે મેં હીરાનો જાણકાર છું થોડો. પણ 99 એટલે 100% સારામાં સારું કામ કર્યું છે, જેમાં લલિતભાઈને એમાં કંઈ ખબર પડતી નથી કે કયો પથ્થર કેવો છે. એમને કીધું કે તમે તમારા ભગવાન, અને એમણે ભગવાનને સાચવી રાખ્યા. પણ મને નામ કોનું યાદ નથી રહેતું. મારી
યાદશક્તિ થોડો પ્રોબ્લેમ છે એમનો ખાસ મારો યાદ રહી ગયો સરપંચ અને ખાસ એમની જે શેખ હતી આજે બી છેલ્લા 3 દિવસે દોડદોડે કંઈ બી ખૂટ્યું હોય કંઈક લાવવાનું રહી ગયું હોય તો સીધા ઘરે દોડે લઈ આવે. હમણાં બી એક સાપો રહી ગયો હતો તો દોડતો અમને ઘરે ગયા અને સાપો લઈ આવવાનો પહેરાયો. ત્યાં સુધી કામ કર્યું છે. 80 વર્ષ થયા છે એમને. ત્યાં જવું છે, કોઈ મારા સાહેબને વિનંતી કરવા છે, કોઈ ગુરુમાનને વિનંતી કરાવવું છે તો જોડે મારી જોડે ગાડીમાં જ્યાં જાઓ તમે રેડી, એવું ગમે ત્યાં રેડી, તમારું કામ મારે પૂરું કરવું છે કોઈ પણ હાલતમાં. તો ખાસ એમને ખાસ મારા પ્રણામ અને ખાસ એમનું અભિનંદન. આ વસ્તુનો કોઈ અનુભવ છે નહીં, મેં બધું સૌ કાર્ય કર્યું નથી, મને સમજણ પડતી નથી. એટલે અમે પ્રકાશભાઈને કિશોરભાઈ નામ આપ્યું, કિશોરભાઈ પ્રકાશભાઈ મને એસ્ટિમેટ આપ્યો. મેં ખાલી એમને નીકળ્યું, મને કંઈ સમજણ નથી પડતી, પથ્થર કયો વાપરવાનો છે, શું બનાવવાનો છે. મેં ખાલી તમને એક જ વસ્તુ કહું છું, મારું મંદિર સંપૂર્ણ પૂરું થવું જોઈએ, જેમાં ભગવાન બી આવજો, ધજા બી આવજો, જે બી મંદિરમાં વસ્તુ લાગતી હોય જેટલા ભાઈ બધું તમારે લાવવાનું. હું એમાં કશું જ કામ નહીં કરું, કારણ મને કંઈ આવડત છે ને એનું કંઈ કરવું કેમ નથી. મેં તમારી જે બી કિંમત છે એ નક્કી કરી દઈએ છીએ, પણ ધારો કે તમને આમાં કંઈ બી નુકસાન થાય ને તો હું એમાં બેઠો છું, પણ તમે કોઈ મંદિરમાં કોઈ ખોટું કામ ના કરતા કે ખોટો પથ્થર ના વાપરતા કે ખોટી વસ્તુ લાવતા નહીં. મેં ખાસ એમને વિનંતી કરી હતી, તમે કંઈ બી નુકસાન થાય એ તમારું નુકસાન 100% ભરપાઈ કરી છે, તમને પ્રોફિટ બી કરી આપી, પણ આમાં કોઈ તમે કચાશ ના રાખતા. આ મહાદેવજીનું કામ છે અને એમને પૂર્ણ કર્યું છે. આજે બધા એ મંદિરને અખાણે છે. આજે યોગી મહારાજ બી કહે છે કે 99.9 100% મંદિર સારું બન્યું છે, સારો પથ્થર બનાવે છે. ખાસ એમને અભિનંદન કે એમને મંદિર બહુ સારું બનાવીને ખૂબ શ્રદ્ધાથી બનાવ્યું છે. થેન્ક યુ સાહેબ કિશોરભાઈ, થેન્ક યુ વેરી મચ.